ધર્મનો મહિમા સમય મારા દાદા અવલના વ્યવહારની દેવી પણ બા ધીરે 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 સમય વાર લાગે ને રૂપાલિયા કો મખિયાઓ ગામની જગ્યાની માલપા મારા બાપ અઢી જેટલું મડાણ માંડ્યું દાદા મારા દાદા અવલ મારા બાપ ઓછા જીવા દાદા મારી માં વીહડી મારી મડા ખાય મારી મડા ખાય મારી માં મેલડી મારા બાપ કુંભૈયા વસ્તીનો આગેવાન ધણી મારો બાપ રખો મારી શિલાવણી મારી માં મેલડીઓ આવો ધર્મનો એક વાત સમયને જાતા વાર લાગે નહીં ધર્મનો ઇતિહાસ બનાવો ધર્મનો વાત રાખી जुम्स छिए मारे वाड़ी वावी भई ए मां उजा कक दुखिया सोडवा मना करमनी ए लागी ललाड़ी मां कोने देवो दोष मारा व्यामा सुखे मारवाड़ी वाली इमा उजा खूब दुखिया सोवा मित्रो गमे पेढ़ी ની માલપા પાસ ભયું હોય 100 ભયું હોય 3 ભયું હોય બધા સુખ્યા ન હોય એમાં કોક દુખિયા સોડવા પણ હોય તો દુખિયા ભય બધા અમીર નો હોય કોક એમાં ગરીબ સોડવો હોય વાત ઈ કરવી છે आज के लिए मालिका धर्म में अमर इतिहास बनाए हमारा विष्णु भाई ने बात करी हमारा राजू भाई बात करी कि आज के लिए मालिका अमर इतिहास बनी जो से भाई बीवी रड़वा जाए वस्ती सूर रड़े વસ્તી તો આવડું નો આવડું રળે પણ દેવી રળવા જઈએ આ એની વાત છે મધરી રાતે દેવી સપને હાલી નીકળી मधुरी राधे दीवी सपने हाली निकली मखियाओ गांव में जगह मालिका
એમ કહેવાય છે કે દેવીને અગમ નિગમની વાતોની ખબર પડે. પ્રજાપતિ કુમારના આયા ઘોર નિંદ્રામાં ઘેરાણેનો અઘોર નિંદ્રાની માલમાં કુંભાર કેતા પ્રજાપતિ મધુરી રાતે યા જઈ દીવી સપને જઈ વાતું માંડી મારી માં વિહળી મારા બાપ અવલની દીવીએ મારા બાપ પોસાની દીવીએ વાતું માંડાવી. मधुरी रात सबसे जई तो भीड़ी सा 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 हे प्रजापति कुमार बेटा जागत के हूं तो सो माड़ी कौन सो के हूं देवी भुजंगनी देवी रूपालिया कुलनी देवी तो आपो आप रेड़ी बेटा ગામની માલપા ઉમર દાદા નામનો એક દેવી પૂજકનો દીકરો એને હવારનો પોર થાય એને કહી દેજે બાપ મારા ઉમરિયાને કહી દેજે કે ચાર દિશા છે ગમે માલપા ચારે દિશાની માલપા ત્રણ દિશાએ ગમે ના જાય વ્યાપાર કરવા જાય પણ એક દિશા નો જાય એ પ્રજાપતિની આંખ ઉઘડી ગઈ કુંભારની આંખ ઉઘડી હવારનો પોર થાય સસકી વાત દિશા આવીનો ભોરે પ્રજાપતિ આવીનો ભારે કુંભાર આવીનો ભારે આવી મારા બાપ ઉમરા ભાઈ આવીનો ભોરે ઉમરા બાપા તમારી દેવી મારા સપને આવી દેવીએ કીધું છે કે કહી દેજે મારા ઉમરિયાને કહી દેજે કે ત્રણ દિશામાં ત્રણ દશમાં જાય પણ એક ઓતર દિશાએ ન જાય અને કદાચ ઓતર દિશાએ જાશે તો યા ધર્મ સંકટ આવશે યા મારા ઉમરાને કોઈ ઘા આવશે કોઈ સંકટ આવશે. ઉમરા બાપાને વાત કરી પણ બાપ ઉમરા બાપાએ મનમાં લીધો નહીં. એ માણસની કીધી કરી નહીં. ઉમરા બાપાને એમ થયું કે મારી દેવી આ સપને જતી ઓહો જે દશની ના પાડી હતી હવારના પોરમાં હાલી ગાડી લઈ હાલી નીકળે દેવીની કીધી કરે દિવ્ય ના પાડી
પણ માણસ છે બાપ કાળા માથાના માનવી છે પણ ધર્મની વિધિ કરે ને ઓ તને દિશા ગાડી પણ કર્યું એ મારા બાપ ઉમરાએ પોતાનું ડાય પણ હાક્યું દેવીની આગળ ડાય પણ હાલ્યું નથી દાદા ઉમરાને એમ જીવ કે બાપ જગતની માલબા પ્રજાપતિ કુમારને કદાચ સપને દે તો મારા સપને કાં ન હોય આવું ડાય પણ કારણ કે દેવીનો વાસ થાય દેવીની વાતો છે ને હાસા હાઈટ ગયા હોય ને હાસા હાઈટ કઈની માયા લાગે એ વાતો થાય દેવીની કીધી કરી નહીં ઓતરી દિશામાં ગાડી હાલી નીકળી મારા બાપ ઉમરાને હું પણ આવી દીવીને હારું લાગ્યું નહીં દીવીને વહમું લાગ્યું મારા મારા ઉમરાએ મારી કીધી ગીરી નહીં કહે છે ધર્મને કરવું મિત્રો દેવી એમ કહે કે 2 ડગલા વાહે રહી જા તો દેવી થી 2 ડગલા નહીં પણ 5 ડગલા વાહે રહીને વાત કરજો દેવી તમારી લીલા લહેર કરાવે હાલતા હાલતા ગાડી હાલી જતા પર થી રેથલની વચ્ચે ગાડી આવી જતા પરથી ગાડી પાછી વળી ઉમરા બાપાએ જે કંઈ એમનું કામ હતું કરી કાર્ય કરી અને જ્યાં ગાડી ફરી એમ કહેવાય છે રેથલ અને કુંડળના વચ્ચે માર્ગની માલવા રસ્તાની માલવા એ ઢોલ તાસા વાગે છે બગડા સતી વાગે છે એમ કહેવાય છે કોળી પટેલની જાન અને જાનની માલવા બગડા સંત્રી વાગે ઢોલ તાસા વાગે પણ મારા બાપ ઉમરાને દેવીની વાત યાદ ન રહી દેવીની વાત હમારી નહીં અને જાનની માલવા એમ કહેવાય વિખવાદ થયો કોળી પટેલ હાલે નાની મોટી વાતું થઈ કવા જાગ્યો એક બાજુ 500,000 માણસની જાન અને મારો બાપ ઉમરો એકલો મિત્રો મારા બાપ ઉમરો વિખવાતમાં ઘેરાણો ઘેરાઈ ગયો
દાદા ઉમરાના વિપતના વાદળા ઘેરાણા ઈ સમયની માલપા મારા બાપ ઉમરાને એમ થયો છે મે આ જગ્યાની માલપા આ સમયની માલપા મને કોણ ઉગારે એ જી એમ કહેવાય છે કે દેવીની કીધી કરો ને તો દેવી ઉગારે આપો આપ ધણી બને પણ મારા બાપ ઉમરાએ દેવીની કીધી કરી નહીં દેવીને કાળ ક્રોધ વિકરાળ બની ઓતર દિશામાં ના પાડી હતી એ અમારો બાપ ઉમરો દેવીની કીધી કરી નહીં દેવીના સામે પડ્યા મારી નાચ સાંભળો મારી મસ્તી સાંભળો મારા દાદા ઉમરાને વિપતના વાદળા જાનની માલબા એ ઘેર્યો મારા બાપ પુરિયાને ઘેરી લીધો પ્રાણનો ઘાત થયો પ્રાણનો ઘાત થયો એ જાનની માલબા હજારો માણસનો ઘાત થયો મારા દાદા ઉમરાનો પ્રાણ પંખીડું प्राण पीड़ू मारो बाप उमरानो शाओ स्वासो निकलो है एक बाजू पोताना घेरे खबर पड़ा મને જામો જાનની માલભાઈ એમ કહેવાય છે મિત્રો મારા બાપ ઉમરાને પ્રાણનો ઘાત કર્યો ફટ 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 પ્રાણ પંખીડું ઉડી ગયું મખિયાવની જગાની મારા બા ખબર્યું પડી મારી માં ગબડીને ખબર પડી કાળો ક્યારથી જો કાળો ક્યારથી જો મરદી આમ એક બાજુ હમાસા આવ્યા માં ગૌરીને ખબર પડી સારોલિયા કુલની દીકરી મારા બાદા ઉમરાના ઘેરેથી મિત્રો ઇતિહાસ ગવાય પણ કદાચ પ્રાણ વયા ગયા હોય મરણ થઈ ગયું હોય એનો ઇતિહાસ ગવાય ને એવા ઇતિહાસ તો ઘણા થયા છે પણ અત્યારે હાલમાં હાજર છે હાલમાં હાજર છે હાજરા હાજર જેનો ઇતિહાસ ગવાય એ દીકરીનો ખોળ્યું કેવું હશે મારી માં ગૌરીને હમાસારે મળ્યા એ તમારા પ્રાણ એ તમારા સ્વામી નાથના પ્રાણનો ઘાત થયો દીવી આમે સુરતા જઈ પોતાના ઘરની દીવી માથે પોતાના બાપની દીવી માથે બાપની દેવી માથે
મારો દુધિયાનો મને ગબરી ને મારી દેવી એ શેતરી મારી દેવી એ શેતરી મિત્રો ખોળામાં બે દીકરા નાની ઉંમર અને પોતાનો બાપનો સાયો ગયો છે નાની દીકરીનું હાવ નાની ઉંમરમાં મારી માં ગૌરીનું સુડી સાંડલો વિખાણો સુડી સાંડલો વિખાજો મને ગૌરીના મને દુઃખ દીશ ગૌરીના દુઃખ દીશ મારી માં ગૌરી રથન ના કરે મારા નાના નાના બસડા મારા નાના નાના બાળકો અને એનો બાપનો સાયો હોય જો મારી એને કોણ ધણી બનશે દીવી વાત કરે રવાદે મારી ગૌરી મારા ઉમરિયા મારી કીધી કીધી નહીં મારી ઉમરિયા મારી કીધી નો કરી યા પારનો પ્રાણનો ઘાત થયો રવાદે મારી ગૌરી મને ઓશિયા ફૂલા બજારની માલબા ઘરની માલબા ખબર પડી મારી માં ગૌરીએ ધૂળના બાસકા ફરી પોતાના સટિયા તોડી દીવી હામે રતન કરે મને શેષરી મારી દીવી છે મારા બાપની દેવી છે શેષરી બસડાનો કોણ ધણી બને એ વાણી મને ગૌરીને એકલ કરીને મારા બાળકો માથે મારા દીકરાઓ માથે મારા બાપનો એનો બાપનો સાયો લઈ લીધો મારી તને હારું લાગ્યું મને ગૌરીને મારો સુડી સાંડો વીખી નાખ્યો મને નાની ઉંમરમાં મને મારો ઘર ભાંગ્યું મારી ત્યાં ઘા ગયું એક કુશાવા ટપોરા મારા દેવી હાથ મારા દાદા અવલની દેવી મારા બાપ કોસાની દેવી એક બાજુ પોતાના બાપને ખબર પડે મારા બાપ પૂરાને ખબર પડી એ મારા ઉમરિયાને લઈ લીધો અને મિત્રો બાર બાર દિવસ સ્નાન પાણી મૂકી દીધા મારા બાપ પૂરાએ મારા બાપ પૂરાને ખબર પડી એ મારા દાદા પૂરાને ખબર પડી કે તારા મારા ઉમરિયાને લઈ લીધો મારા ઉમરિયાને આ જગતની માલમાં રહ્યો નહીં દાદા પૂરાએ અન્ન પાણી મૂક્યું અને એમ કહેવાય છે કે 12 દિવસ પછી પોતાનો પ્રાણનો ઘાત પોતાનું દેહ ત્યાગી દીધું એક બાજુ મારી માં ગૌરી વાત કરી કે બાપ મારા ધણીનો મારા સ્વામીનાથનો મારા ઘરના ધણીનો તો સાયો હતો ઈ તો લઈ લીધો પણ મારા બાપ એના બાપનો જે ઉમરા બાપાનો બાપનો સાયો હતો
ઈ લઈ લીધો માડી તને હારું લાગ્યું ને પણ આનો હિસાબ તું દેવી નો લે જા હુદી તું આનો હિસાબ નો લે તાથી મને ગૌરીનો હક નો પા દેવી કાનો કાઈને હાવળ રવા દે મારી ગૌરી મને વિહળી ને તો મને અવલની દેવી ને મને પોસાની દેવી ને તો ઓશિયાળું લાગ્યું છે પણ મને સારું લ્યા કુલની દેવી ને પણ વહમું લાગ્યું છે રવા દે બાપની દેવી ને પણ વહમું લાગ્યું પોતા રૂપાલિયા કુલની દેવી ને પણ વહમું લાગ્યું પણ દેવીએ વાર્તા હા ભાઈ મારી ગૌરી તારા ઓશિયાળા અહુડા પડ્યા છે ને અને કદાચ તારા જતે આ વધન કર્યા છે બટા કદાચ મારી નાતની દીકરીના કદાચ ઓશિયાળા આહુડાનો હિસાબ ન અને કદાચ મારા ઉમરાની કદાચ પ્રાણનો ઘાત કર્યો જ્યાં સુધી એનો હિસાબ ન લઉં ને ત્યાં સુધી મને અવલની દેવીના હકના ન પામે જા અને અમથા પરાની જગ્યાની મહેલબા દેવી ચારે બાજુ હાટો મારીને વિષ્ણુભાઈ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને કોળી પટેલની કુળની મહેલબા અમથા પરાની જગ્યાની મહેલબા વિકરાળ રૂપની ગળામાં મુંડન કેસે કે મુંડ માળા બાંધી અને કેડે ઓહો એનો રૂપ કેવો હશે હાથમાં ખબર લઈ એક હાથમાં તલવાર લઈ અને અમથા ફરાની જગ્યાની માલબા જે લાગ્યા લાગ માંડો તો લાગ માંડી સો મહિનાના દીકરા હવે ધ્યાન કરી લઈ હાથમાં ખુલ્લી તલવાર લઈ અમથા ફરાની જગ્યાની માલપા કોળી પટેલની કુળની માલપા તલવારથી જમ માથા વાઢ્યા જમ માથા વાઢી ઈ જગ્યાની માલપા દેવીએ જવાબ કર્યો બાબા લાગ્યાનો લાગ લીધો અને એક ના માથા ભાઈ એક થાય બીજો થાય નહીં એક માંથી બે થાય નહીં વર્ષોના બાળા વિયાલ્યા દેવીએ જવાબ દીધો એ મારી ગૌરી મારો એક લીધો છે ને કદાચ અમથા ભરાની જગ્યાની માલપાના એક ના અનેક નો લો ને તા સુધી મને વિહળી ના જગ્યાની માલપા હકના નો ભાગમાં રાજ થાય દોસ્તીનો પોકાર સાંભળે એ મધરી રાજનો ગુજરો થાય મારી માં ગૌરી પોકાર કરે મારી જવાબ લેજે મારા ઉમરિયાનો જવાબ લેજે હો એક બાજુ વસ્તી પોકાર કરે એક બાજુ ખોળામાં એક દીકરો બીજા ખોળામાં બીજો દીકરો બે ખોળામાં રાખી એક બાજુ ખોળામાં દિનેશભાઈ અમારા દિનેશ અને એક બાજુ અમારા વિષ્ણુ ઓહો
બેને ખોળામાં રાખી દેવી સામે પોકાર મળી આ નાના નાના બાળકોનો પોકાર કદાચ સાંભળ્યો હોય ને જ્યાં સુધી તું આનો જવાબ ન લેતા સુધી મને ગૌરીના હક નો થાય દેવી સામે રોજ સુરતા કરે મધરી રાતનો ગુજરો થાય દેવી સામે પોકાર મારી ગૌરી મને ઓશિયારો ટકોરો મારી ગૌરી કદાચ તારું એક ઓશિયારો આહુડું મળ્યું છે ને પણ એનો સંબંધ નો હિસાબ કદાચ અવલની દેવી પોસાની દેવી નો આપું ને તો આ જગ્યાની માલપા વીહળી મારો બાપ ભૈયો આ જગ્યાની માલપા બેઠો કરાય જગ્યાની માલપા એ મિત્રો આ જગ્યાની માલપા મારી માં ગૌરી છે પાણીના આહુડા નહીં પણ લોહીના આહુડા પડ્યા હશે તારે દેવી હાગડ્યું હશે મારી માં ગૌરીના આંખમાંથી એ લોકોના લોહીના આહુડા પડ્યા હશે તારે દેવીને એમ થઈ ગયું છે કે આનો જવાબ લેવો હશે અને એમ કહેવાય છે અમથા ભરાની જગ્યાની માલપા દેવીએ તલવાર ખુલ્લી કરી નાખી એકમાંથી બે થાય નહીં એક ડાળનું પાંદડું ફૂટે બીજાને લઈ લે ઓહો લાગ્યાનો લાગ લીધો પાણી ઘોડે પીતી પાછી પડી અને અમથા ભરાની જગ્યાની માલપા કદાચ હું બીજો રહેવા દઉં ને તો આ જગ્યાની માલપા મને દેવીને ઓળખે પણ દેવી છે ને જગતની માલમાં કીધું છે કે ભૂલ કરતા મોટી વસ્તુ કોઈ નથી ગમે એ માણસની આગળ તમે ભૂલ ગાઈ દો દેવી આગળ ભૂલ ગાઈ દો દેવી સાચા પણ દેવી જવાબ લે ખરો ઈ જગ્યાની માલમાં 40 વર્ષના વાળા વ્યા ગયા અને 40 વર્ષથી 45 વર્ષથી ચાલી વર્ષના વાળા વ્યા ગયા પછી મારી માં ગૌરીએ દેવી ભાઈ પૂછે મારી માં શેરુ શેત્રુજીના હાથમાં કલમ અગાડી આખું અને મારી માં ગૌરીએ દેવીનો પાઠ નખાયો અને દેવી સાફ દેવી વાતો મારી માં ગૌરીએ વાત કરી મળી તે મારો ઉમરિયાનો જવાબ લીધો નહીં હો મને ગૌરીને ખબર છે પડે આવડી આ જગ્યાની માલપા મારી વસ્તી મારી નાયકને ખબર છે પણ કલમ કાયદા વાળી પાયા વાર્તા માંડી જે દાણાની સપટી નાખી સાપ એવી વાત હે મારી ગૌરી ઈ જગ્યાની માલપા કદાચ મરણ પથારી નો કરાઈ નાખું અને ઈ જગ્યાની માલપા તલવાર તો ઉઘાડી નો નાખું તો આ જગ્યાની માલપા કલમ વાળી બોલી નો બોલી પણ દેવીએ જવાબ કર્યો મારી શેરું શેર મારી સહી સિક્કા વાળીએ જવાબ કર્યો આ જગ્યાની માલપા 40 વરાથી 45 વરાથી દેવીએ જવાબ કર્યો નહીં મારી માં ગૌરીએ વાત કરી માડી આનો જવાબ શું હું મરી જઉં પછી
આ જગ્યાની માલિકા કદાચ મારા ખોળિયાની માલિકા પ્રાણ પણ ખેડો નો રહે પછી તો મને ગૌરી ને કેમ ખબર પડે મારી વસ્તી ને કેમ ખબર પડે આમ જા ઓશાઓ ટપોરો મારો હે મારી ગૌરી કદાચ તારામાં પ્રાણ પણ ખેડું હોય અને તારા જીવતા જીવતા કદાચ આ જગ્યાની માલિકા મારા ઉમરિયાનો જો કદાચ મરણ પથારીનો જવાબ ન લઉં ને તો આ જગ્યાની માલિકા વિહળી બોલી નો બોલી કે બાબા વાત કરતા વાર લાગે અમથા પરાની સજાની માલપાથી કોળી પટેલ મોણું લાવીનું ભાર્યાની આવીનું ભાર્યા એ કોળી પટેલ આવીનું ભાર્યા બા મારા બાપ કોળી પટેલ જઈ અને વાત કરતા વાર લાગે એમ કીધું કે ઉમરિયાની દેવીનું ઉમરિયાનું કદાચ તમારી દેવીનું જે થાતું હશે એ અમારે દેવું છે બા અને તમારી દેવીને પાછી વાળો તમારી દેવીએ તારે ખુલ્લી તલવાર લીધી છે ઉઘાડી તલવાર લીધી દીદી મારી માં શેરુ ક્ષેત્રજીએ વાર્તા માંડાઈ કલમ કાયદા વાળી વાત કે લેલા મારી વિહળી લેલા તારા ઉમરિયાની કદાચ દેવીનું કદાચ મારા બાપ અવલની દેવીનું કદાચ તારી કીધી કરતી હોય અને કદાચ આ લોક છે તારું કીધું કરતા હોય તારું વર્ણન તારું જો કદાચ તારી કદાચ ભક્તિ પૂરી કરી દેતા હોય તો મારી વળી જા અને એમ કહેવાય છે મોણું ભર્યું દેવીની વાતો કોને કેવી મારી નાખી મોણું વાળ્યું ઈ વિષ્ણુ ભુવા ભાઈ આવી અને દિનેશ ભુવા ભાઈ આવી અને અમારા કિશન ભુવા આવી ભાઈ અને આ જગ્યાની માલિકા ઉભા રહ્યા કે તમારી દેવીનું જે પણ થતું હોય તો મિત્રો એમ કહેવાય છે 1 લાખ નહીં 2 લાખ નહીં 5 લાખ નહીં 10 લાખ નહીં પણ દેવીએ વર્ણું તૈયાર કર્યું કે હે મારી વસ્તી હે મારી કલમ વાળી લઈ લો બાપ આ જગ્યાની માલિકા મારી દેવીનું વર્ણું લઈ લ્યો 5-10 લાખનું 20 લાખનું નહીં પણ આવડી આ જગ્યાની માલિકા 26 લાખનું વર્ણું નો લાવીને હું રાખું ને અને આ જગ્યાની માલિકા અમીના ઓળકા ન વગાડું તો આ જગ્યાની માલિકા ખાજુ ખોટ થઈ જાય આ મારા બાપની દેવી વાત મારે આપણા દેવીને શું ખવડાવ્યું માણા હું ખવડાવ્યું પણ દેવી આપના તલવારના નિવલ લાવ્યા કે આવો મારી વસ્તી મારી નાચ હું રળવા જાઉં મારા આપ તલવારના નિવલ લાવી આ જગ્યાની માલિકા કદા અમીના ઓળકાર ન લાવ
અને હવા મહિને નવરંગો માંડવો અને હવા મહિના પછી વળત્યો તાવો ખાઈ આ જગ્યાની માલિપા અમીના ઓડકા ન વગાડું ને તો આ જગ્યાની મામા ખાજો ખોટ થઈ જાય આ દેવી વાતો હજી તો દેવીનો લાગ બાકી છે ભાઈ. દેવીએ વાત માંડી કે મારો લાગ તો પૂરો થયો પણ અમથા ફરાની જગ્યાની માલિકા મારો ઉમરાનો લાગ બાકી છે હો બેટા. એવડી જગ્યાની માલિકા પાણી નો પીવાય અને જેથી મારા ઉમરાનો કદાચ લાગ લઈ અને લાગ્યાના લાગ લઈ આ જગ્યાની માલિકા જ્યાં સુધી નો આવું ને ત્યાં સુધી મને દેવીના હકના ન પામે. આ દેવીની વાતો છે ભાઈ. હજી તો દેવીનું વોણું મળ્યું પણ મારા ઉમરિયાનું વોણું નથી મળ્યું. પણ સમયના જાતા વાર લાગશે નહીં પણ કોક દી એવો આવશે એવી જગ્યાની માલપા મારા ઉમરિયાનો લાગ જો ન લાવું અને ઉમરિયાનો કદાચ વોણું ન લાવું ને તો આ જગ્યાની માલપા મારા અવલિયાની દી મારા પોસાની દીના નામનો સાર્યો. કારણ જેના માથે બાપનો સાયો ન હોય ને બાપની ખબર હોય. એ ઘેર્યો વડલો ને ઘેરી સાયલો ઘેર્યો રે ઘેર્યો રે ઓ એ ઘેર્યો વડલો ને ઘેરી સાયરીલો. એ મિત્રો જેને નાનપણમાં પોતાના બાપનો સાયો વયો જો હોય એ બાપ વગરનું જીવન કેવું કાઢ્યું છે. નાના નાના બાળકો મૂકી મારો બાપ ઉમરો જગત છોડી જયારે હાલી નીકળ્યો હશે તારે બાળકો માથે શું વીતું હોય છે. જેના માથે બાપનો સાયો નહીં હોય માનો સાયો નહીં હોય એને ખબર પડશે કે મા બાપનો સાયો શું છે. ભાઈ કેવામાં કીધું છે કે વીતી હોય જાણે પર વીતી શું જાણવા. દુખિયા દુઃખની વાતો જાણે સુખિયા સુખની વાતો જાણે.
ઘેર્યો કુટુંબમાં મારો બાપ રે એ ઘેર્યો રે દીદી પોતાનો બાપ પોતાના દીકરાને કહે છે શું કહે છે ઉપાધિ કોઈ દી કરે હજી હું બાપ બેઠો છું હજી હું મારી માં ગૌરીએ પોતાના બાપનો પણ ફરજ નિભાયો અને માનો પણ ફરજ નિભાયો અને પોતાના દીકરાને કીધું હશે કે બાપ તમારો બાપ નથી પણ હું માં છું ને તમને બાપનો પણ પ્રેમ આપીશ માનો પણ પ્રેમ આપીશ ઈ મારી માં ગૌરીએ હાવ નાની ઉંમરમાં પોતાનો સુડી સાંડવો ભાંગી ગયો હશે એને ખબર હશે ભાઈ દીકરી ગમેવી હોય પણ પોતાના બાપનો સાયો ન હોય ત્યારે દીકરીને ખબર પડે કે બાપનો સાયો કેવો કહેવાય ભાઈ કારણ કે જેને આંગળી પકડી જેને આંગળી દોરી જેને હાલતા શીખાડ્યા હોય વિષ્ણુભાઈ જેના પાસે બાપ સને જેના પાસે માં છે ને આ જગતની માલપા મોટામાં મોટો અબજોપતિ કરોડપતિ માણસ છે પણ બાપ વગરનું જીવન જીવવું માં વગરનું જીવન જીવવું બહુ અઘરું તેથી પોતાનો બાપ આવીને કહેતો હોય સપને વાતો કરતો હોય કેમ જગતમાં કોઈથી ડરવા હજી હું બા બેઠો છું હજી હું બા બેઠો છું ઉપાધિ કોઈ દી કરે હજી હું માં બેઠી છું પોતાની દીકરી રધન કરે પોતાની માને કહેશે કે માં અમારા બાપનો સાયો વયો ગયો બે દીકરી પલપાત કરે છે રીમલા બહેન અને અમારા જગી બહેન પોતાની ગૌરી માને કહેશે પણ માં ગૌરી શું કહેશે દીકરીને ઉપાધિ કોઈ દી બેટા કરે હજી હું માં તમારી બેઠી છું તમારી માં બેઠી છું તારે ઈ સમયની માલમાં રચના લખાણી છે અને પોતાનો ચૂડી ચાંદલો એ અમર રાખજે માં અમારો ચૂડી
ચાંદલો દેવી હમે પોતાના બાપની દેવી હમે એક જ વસ્તુ માંગે છે ભાઈ કે મારી બંગલા ગાડી હોના સાદી રૂપા નથી જોતવા રૂપિયા ધન દોલત નથી જોતવા બાપ પણ નાતની દીકરી એક જ માંગે કે જ્યાં સુધી મારા ખોડિયાની માલપા પ્રાણ પંખીડું રહે ત્યાં સુધી મારો ધણી મારા ઘરના ધણીનો બાપ અમર ચૂડી સાંડો રાખે એટલે એ અમર રાખજે માં એ મારો ચૂડી સાંડલો અમર રાખજે માં એ મારો ચૂડી સાંડલો હા બાબા તમારા બાપની દેવી અને કુળની દેવી એટલે બેનું દીકરીને ભાવથી વિનંતી છે કે રમો બાપા અને બેનું દીકરીને રમવા દેજો બધા ભાઈઓને વિનંતી છે એ તમે ભાગશાળી છો કે જીવતા જીવ તમારી માનું ગાવું તમે સાંભળો છો જોશીડાની મોઢા જોજે ભૂસાઈ નહીં માં એ મારો ચૂડીને ચાલ એવા બોત છે
મિત્રો આપણા ભુવા પટેલ ભુવાને અને વાણિયા બાપાને રમવા થોડી જગ્યા કરી દો, કોઈ 2-5 મિનિટ અમારા અમારા દિનેશભાઈ વાણિયાના દીકરી 500 રૂપિયા આપી અને મારા ઉમર બાપાના નામની પાઘડી બંધાવે છે. અને ભુવા દાદાને વિષ્ણુ ભુવા અમારા દિનેશભાઈ વાણિયા બાપાને અમારા દાદાના નામની પાઘડીનો મહિમા છે એટલે અમારા બેન બોલાવે છે. તમે બાંધો ઉમર બાપા પાઘડી રે દાદા પાઘડી બોલા. તમે બાંધો ઉમર દાદા પાઘડી રે બાપા પાઘડી સહાય. તોરું પાલિયા કોળની પાઘડી રે દાદા પાઘડી સહાય. અને આ પાઘડી છે ને એક લાવો છે, એ બધાને ખબર છે એટલે કારણ કે ભાવથી પાઘડી બોલાવજો. કારણ કે કારણ કે આ ધર્મ અત્યારે જમીન કરી બિરાજમાન છે એટલે બીજું તો કાંઈ નહીં, ફૂલની પાઘડી દાદાની પાઘડી વધાવજો ભાવથી. અજીતભાઈ અમારા ઉમર બાપાના દીકરા ઉમર બાપાના જે હાળાના દીકરા છે 501 રૂપિયા આપી અમારા અજીતભાઈ ઉમર દાદાના નામની પાઘડી બંધાવે છે. કારણ કે આ ભુવા દાદા કારણ કે એક લાવો છે. કારણ કે છે ને કે અત્યારે જમીન આ તો ભાણેજ બંધાવે દાદા પાઘડી રે બાપા પાઘડી સહાય. આ તો ભાણેજના નામની પાઘડી રે બાપા પાઘડી સહાય. અને અમારા વિષ્ણુ ભુવા અને કારણ કે ત્યાંથી મને ઓર્ડર આપ્યો છે ભાઈ કે 501 રૂપિયાની આરતી પાઘડી છે ને મારા અવલ બાપાના નામની. કારણ કે અમારા વિષ્ણુ ભુવાના નામથી તમે બાંધો અવલ દાદા પાઘડી રે દાદા પાઘડી સહાય. અમારા વિષ્ણુ ભુવાની બધા
સોના રૂપાની દાદાની પાઘડી એ અમારા કિશન ભુવા મારા દાદા કુંભૈયા દાદા નામની પાઘડી પણ આ ત્રણ નું નામ અમારે લેવાનું છે ખાલી અને પછી અમારા જોશી બાબા પછી જેને બોલાવી જતા તો ભાવની વાત છે કારણ કે હા હા અમારા ગૌરીમાં મળી કારણ કે આ પહેલો ઇતિહાસ છે કે જીવતા ઇતિહાસ કોઈ નાતની દીકરીનો કદાચ ગવાનો હોય તો મારા મુખે આ પહેલો ઇતિહાસ હા હા ગૌરીમાં છે હા એકવાર તાળીના ગગડાથી માં ગૌરીને બતાવજો ભાવથી હા કારણ કે મેં પહેલો ઇતિહાસ કર્યો ભાઈ કારણ કે પણ આ અમારા સારોલિયા કુળની દીકરી છે અને માં ગૌરી અમારા ઉમર બાપાના ઘરેથી 501 રૂપિયા આપી અને માં કેસે બાપ અમારા ઉમર બાપાના નામથી મારા બાપ પોસા બાપાના નામની પાઘડી બતાવે છે જો આ તો પોસા દાદાની પાઘડી મારી ગૌરીમાં મારી ગૌરીમાં બંધાવે દાદા પાઘડી રે બાપા પાઘડી સોહા પહેલા કીધું ભાઈ કે ભૂવો હોય પઢિયાર હોય પણ જે પેઢીની માલિકા વાણિયા છે ને વાણિયા હા વિષ્ણુ ભુવા હકીકતની વાત છે કે ભૂવો હોય પઢિયાર હોય પણ કદાચ ધર્મ કદાચ જવાબ કરતું હોય કોઈ સમયની માલિકા ધર્મ કદાચ જવાબ ન કરે તેથી વાણિયા પાસે એક તરાજુ વસ્તીનું અને દેવીનો એક હાકલો કરવો હોય ને તો વાણીઓ કરી લખે કે માડી રહી જાય હો એ રહી જાજે હું વાણીઓ કહું છું તને મને કદાચ વ્યાપારી વાણીઓ બનાવ્યો હોય ને તો પણ એના કરતા પણ કદાચ સોનામાં કહેશે કે સોનામાં સુગંધ ભળે અમારા દિનેશભાઈ વાણિયા પણ મેં પહેલા કીધું કે સોનામાં સુગંધ ભળે વાણિયા કરતા પણ કદાચ સહી સિક્કા વાળી હોય તો કલમ વાળી છે હા આ સમજુ માણા છે અને અમારા દિનેશભાઈ વાણિયા 501 રૂપિયા આપી દાદા નામની પાઘડી બંધાવે છે જાઓ આ તો વાણિયા કુળની પાઘડી લે બાપા પાઘડી સોહા પાઘડી બાંધીને રમજો રે દાદા પાઘડી સોહા એ જોશી બાબા હા હા આગાનો જાજો આવો આ બધું તમારું ભેગું કરેલું છે હા 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 અમારા કિશન ભુવા પણ હા હા અમારા કિશન ભુવાના તરફથી એ મારા બાપ કુંભૈયા
એના નામથી 500 રૂપિયા આપી અને પહેલા કારણ કે આ તો ભાવ છે હે જોશી બાપા ઓહો હો ચેટ જાથી લઈને આવ્યો ભાઈ 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 ઝીણી ઝીણી જતીઓ ભેગી કરી હા હા અમારા કુંભૈયાનો પણ એક પાઘડીનો લાવો છે કે તમે માનો એક ભૈયા દાદા પાઘડી એ રે 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 હા હા અમારો બોલને ઓર્ડર આપ્યો છે ભાઈ એ આવે ના કિશન ભુવાર આવે હા હા જીતેન્દ્ર ને પહેલા લઈશું આપણે એને હંદા કરતા વધારે ખમા વધારે સાંભળી છે ભાઈ હા એટલે જીતો આના પછી આપણે જીતેન્દ્રભાઈ નું નામ તો પાઘડી બંધાવવાની છે ભલે આવા કિશન ભુવા બંધાવે દાદા પાઘડી હીરે બાપા પાઘડી સોહા પાઘડી રે બાપા પાઘડી સોહા આ તો ભયુના ભાવની ભયુના ભાવની પાઘડી રે બાપા પાઘડી સોહા જોશી ઓહો ના 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 જોશી બાબા કારણ કે મિત્રો હારું નથી લગાવતો જેમ પોતાના કુળની દેવી કદાચ જમીન બિરાજમાન હોય ને આ જોશી બાપાનો એટલો ભાવ છે એકવાર જોરદાર તાળીઓ કે અમારા જોશી બાપાને બતાવી લેજો હા બાકી તો જોશી ઘણા આપણે છે હું મારી નાયકમાં છે શત્રુજીમાં વના દાદાના નામની પાઘડી મારા બાપ ભગવાન દાદાના નામની પાઘડી અને આપણું વસવેલિયા ફિક્સ છે હા શું ને હા એ અમારા જોશીભાઈ કારણ કે કાંતિભાઈ હોવાજી મારા બાપ વના દાદાના નામનું નામ આવે ને એટલે પછી બધા વડવા એમાં આવી હા હા શું ને આંગળી ઊંચી કરો મારા બાપ બનિયાનું નામ આવે તો ઓગણિયા કુળ આખું આવી જાય એમાં હા કારણ કે જો વિચાર કરો મિત્રો આ એક હુવા વના દાદાનું નામ બોલાવે ભાઈ વસ્તી કેટલી આલી છે આગળ 500 રૂપિયા આપી વોજા બેવમ નથી જોશી બાબા હા રમવાનું તમારે હા આ તો વના દાદાની પાઘડી રે દાદા પાઘડી સોહા તો ભગવાન દાદા તો વના દાદા પાઘડી રે દાદા પાઘડી સોહા એ પાઘડી સોહા એ પાઘડી એ બા
દેવીના નામથી પાઘડીની નાચની દેવીની પાઘડીનો નાચના ઓડવાની દેવી તમારી નાચની દેવીના નામની ચૂંટણી બોલાઈ નાખ્યું ભાઈ તમારો ભાવ છે 101 રૂપિયા આપી હા પણ અત્યારે કારણ કે વસ્તી પાઘડી બંધાવે છે તો ભાવ છે એ બિરજુભાઈ સરતિયા અમારા ગામ ઉમરખાંડ થી હા કારણ કે જેનો એનો ભાવ છે હા કારણ કે જો મારા પાયે પાછળ છે બે કોર એક બેઠા છે એક કોર રાજુભાઈ છે અમારે એક બાજુ વિષ્ણુભાઈ છે કારણ કે એમનો ભાવ છે ને હા 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 આવો જગીભાઈ તમારે બોલવાની છે પછી આપણે આમ તો છેલ્લે પછી જગીભાઈ તમારે આવવાનું છો જીતુભાઈ શું નામ જીતેન્દ્રભાઈ તમારે હંદા કરતા હા અહીં ભમરો બોલશું એ મારી માં વિહળી વરુજના નામથી મારા દાદા હામળિયા મારા બાપ ભૂતિયા દાદાના નામની 500 રૂપિયા આપી અમારા હા સરતિયા જય હો અને ઈ પાઘડીનો મહિમા અને ઈ સોના રૂપા અને ઈ આટલી વાળી પાઘડીનો મહિમા અને આ તો ભૂતિયા દાદાની પાઘડી રે દાદા પાઘડી સોહા આ તો હમણા બાબાની ભૂતિયા બાબાની પાઘડી રે દાદા પાઘડી સોહા હા ના પેટી ઉપર હારમોનિયમ માથે નો નાખજો ભાઈ કારણ કે થોડુંક હાથ હા હા આ તો ભૂતિયા દાદાની ભૂતિયા બાબાની પાઘડી રે દાદા પાઘડી સોહા એ પાઘડી મારા એ આટી વાળી પાઘડી મારા દાદાના નામની પાઘડી આ મારા કાંતિભાઈ બોધા અમારા જિગ્નેશભાઈ ઉમર બાપાના નામની પાઘડી વાણીના દીકરા અને ઈ હે બરોબર અમારા ધીરુભાઈ અમારા ઉમર બાપા જે રહ્યા ઈ ઉમર બાપા એમના બનેવી થાય છે એટલે એક હવાસેનો હાયરો છે ભાઈ ગોળ કંકુ વાળી એટલે ભાઈ તાળીના ગુજરાતી મિત્રો ભાવથી વધાવો હા 500 રૂપિયા આપી અને મારા બાપ અમારા ધીરુભાઈ ઉમર બાપાના નામની પાઘડી અને સારોલિયા કુળ વધાવે એટલે આ તો સારોલિયા કુળ બંધાવે દાદા પાઘડી એ દાદા પાઘડીનો મહિમા મોટો તમે સારોલિયા કુળની દેવી રે હો આવા વાણિયા કુલ બંધાવે દાદા પાઘડી લાલા મારા જિગ્નેશ બંધાવે દાદા પાઘડી રે દાદા એવા 501 ની પાઘડી રે
મારા રખા દાદા તું વાત એ દાદા દાદા તું વાત એ રે કરવાગે મારી દીન સંતર ભાગે 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 પાઘડી પાઘડી રે દાદા ઓવર બાબાની આડીવાળી પાઘડી સોનાની પાઘડી આડીવાળી પાઘડી રૂપાની પાઘડી ઈ પાઘડીનો મહિમા હા અમારા વિષ્ણુ ભુવા એમનો ભાવ છે અમારા એક સરતિયા શું નામ બિરજુભાઈ અને અમારા ઓગાણિયા પરિવાર અમારા કાંતિ ભુવા જોશી બાબા એ આ જો મિત્રો ભાવ છે અમારા વિષ્ણુ ભુવાનો કે 500 રૂપિયા આપી અને એ કારણ કે મિત્રો હવે એક ભાવ મારો છે જલસા સે માડી જલસા સે जलसा से माड़ी जलसा से रूपालिया कुड़ना जलसा से जलसा से माड़ी जलसा से माड़ी तारा राजा जलसा से ये मढ़ना मा जलसा मढ़ना मा जलसा रूपालिया कुड़ना जलसा रे जलसा जलसा से बाड़ी जलसा से बाड़ी तारा राजा जलसा से हाँ મજુબેન રૂપાલિયા કુળની માલવા મિત્રો 500 રૂપિયા આપી અને વાડીનો કારણ કે ભમરાની ફરમાઈશ એટલે એ વાડીના ભમરા એવા ભમરા રે વાડી
પેઠા બાપાના નામથી વાડીનો ભમરો કારણ કે ભાઈ અમારા એ ભમરા ભમરા રે એ મારી વાડીના ભમરા ઉડી જાને ભમરા ગોતા ભમરા એ ઉડી જાને ભમરા ગોતા પણ મારા ધરતી ગામનો એવો નેહળો અને ને તો વસ્તીનો જોને સાંભળે ઈ દેવી પોકાર પણ દાદા પણ દાદા મોતી દાદા જેઠાની દીવી અરે રે તો વસ્તી નો કરે જો ને બેડો ઈ તો પણ પારગરી મારો ધીરનો ધણી અરે રે તો દુખિયા નો જો ને સાંભળે અને કારણ કે સોનામાં સુગંધ ભળે એ વાતની મજા છે કે વિષ્ણુ ભુવા અમારા વિષ્ણુ ભાઈની દેવી દેવસ્થાન કારણ કે એમની કોળની દેવીનો નામ આયા વિષ્ણુ છે ને આયા વિષ્ણુ છે વિષ્ણુ પણ વિષ્ણુભાઈ કારણ કે ભુવા અમારા રૂપાલિયા પરિવાર અને એક બાજુ સુરેલા પરિવાર અમારા વિષ્ણુભાઈ પણ એકવાર મિત્રો બીજું કાંઈ હારું નથી લગાવતો કારણ કે હું જેને કઈ કહું છું સોફું કહું છું સોફું કેવું સુખી રહેવું આ જીવ આ આયોજન આટું થઈ અને જે મહેનત કરી છે હા મહેનત છે ને કોઈની કરેલી કે છે ને સેવા ધર્મ નથી જવા દેતું એટલે માં પારગરી નું નામ પડ્યું એટલે માં પારગરી નું નામ થી એક રાતે અંધારી એ ગલી એ મેઘલી એ મારી પારગરી નું ઝાઝા એ મનો માથે પરમાણ મને મારી પારગરી નું ધાતર એ બનો બાપો
તે કડલા શોભતા મારી પારગરીનું સાગર એ માનું હા બોલ છે આ મારું ખોડિયાર સાઉ કાકડિયા હા બા આ મારું સરસ્વતી વિડિયો મારા સંજય ભુનિયાની મોઢા આ મારા રૂપાલિયા કેવું મારા સુરેલા મોઢા મને માથે પર મને ટીલડી મારી પારગરીનું સાગર મારી પારગરી મારી પારગરીનું સાગર એ મનો સારી સવદન સદરવો સારી સવદન સદરવો ઇમામે સંદર્ભો સારી રે સોવડ સંદર્ભો સારી રે સોવડ નો અમારા રાજુભાઈ ઓગાણિયા કુળ અને અમારા ભુવાશ્રી અમારા જોશી બાપા હા મખ્યાઓનો ભાઈ કારણ કે એમનો ભાવ છે હા 500 રૂપિયા આપી અમારા વિષ્ણુ ભુવા અમારા રાજુભાઈ કારણ કે રમવા જવું પડશે હા મારા દાદા ધનિયાની દેવી હા એ મારા બાપ ધનિયા ગરીબની દેવી બાપ એકનું એક હો ભાઈ કારણ મારા બાપ ધનિયા ગરીબની દેવી એ મારા બાપ ધનિયા અઢીનું મંડાણ માંડ્યું હશે હા જુગ જાય જુગનો પાયો જાય મારી વસ્તી માથે કોઈ કાળી નજર કરે અને દેહની જગ્યાની માલપા વિદેહની જગ્યાની માલપા દિલ્હીની જગતની માલપા જાય એ રાજધાની દિલ્હીની જગતની માલપા જાય કદાચ એનો વાળ વાકો થાવા દઉં તો મને ધન્ય દિલ્હી મારા તળસીડાની કીધી કરો મારા ધનિયાની કીધી કરો જગતની માલપા તમારી ઓળખાણ ન કરાવી દઉં ને તો મને
મને ધનિયાની દેવીનો ઓળખે પણ મને શેરું શેર તો મને ધનિયાની દેવી મખિયાવની સજાની માલ પામરો બાપ ધનિયો એ મારો બાપ તળસીનો એકલ બન્યો હશે દીદી દિવ્ય વાર્તા માની છે કે મારા તળસીડા તારી દોઢ વસ્તીનો કદાચ જો આ જગ્યાની માલમાં લીલો બગીચો નો પણ મારી દેવીની કીધી કરે મારા બાપ ધનિયા ધનિયાની દેવીની કીધી કરે અને કદાચ એકવાર બોલાવે કદાચ એક દાન સબાબ ન કરું તો મારા બાપ ધનિયા ગરીબના ભાગની દેવી આવી હા હું આપ ઢિયારની જોડ્યું બનાવી નથી રામ લક્ષ્મણની જોડ્યું બનાવી એ મખિયાવની જગ્યાની માલમાં મારા રામ લક્ષ્મણની જોડ મારા ભુવા ફડિયાની જોડ જો અમર નો રાખી દઉં આ તાકાત છે અત્યાર ભેગું કરતા હતા એના ખિસ્સામાં તે કઢાવો બહુ નાની વાત નથી દેવીની દયા હોય એ કદાચ દેવી જો આવી જાય ને અને હા તમારો ભાવ છે ભાઈ બાકી તો વિષ્ણુ બુવા પ્રોગ્રામ ઘણા કરીએ છીએ એવું નથી ઘણા પ્રોગ્રામ માતાજી તમારી દેવી દયાથી કરીએ છીએ પણ મને એમ લાગે છે કે આમ રૂપાલી અકોલ તમે સો પણ આમ બધું એક થઈ ગયું છે નાયત અને રૂપાલી અકોલ બધું એક હફ ને એક જેવું થઈ ગયું છે હા કારણ કે હા હું હાસું કહું છું તમે રીંગણા બટાટાની સબ્જી હોય કે કોઈ પણ કોઈ છે ને કોઈ શાક બનાવો ને કોઈ શાક બટાલાનું કોઈ પણ તમે રાંધો ને